નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। વેરાવળ તાલુકાના કાજલી ગામે જે વિસરાતી જતી જૂની અને પ્રાચીન પરંપરાને જીવંત રાખવાનું કામ ભક્ત કવિ શ્રી સંજયભાઈ ભજગોતર કરે છે, જેમાં શરણાઈ, ઢોલ તેમજ જૂના ભજનો વિસરાતા જશે, જેથી સંજયભાઈ ભજગોતર તેઓના ઘરે અવાનવા કાર્યક્રમો કરી અને જૂની અને પ્રાચીન પરંપરાને જીવંત રાખવાનું કામ કરશે, જેમાં અલગારી આંબેડકરવાદી ધમ્મો બંધુ પાગલ બાબાના પુત્ર ભજન આરાધક પૂનમભાઈ બારોટ અને નવી મેઘણી ગુરુગાદી સંત ભીમ સાહેબની જગ્યાના મહંત મનહરદાસ બાપુ પધાર્યા હતા અને જેઓએ સંત દાસી જીવણ સાહેબ, ભીમ સાહેબ, ત્રિકમ સાહેબ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ભજનો ગાય અને એક જૂની પ્રાચીન યાદી કરાવી હતી, જેમાં સોમપ્રભા કેળવણી ટ્રસ્ટના પ્રમુખ તેમજ દલિત અધિકારી સંઘના જિલ્લા પ્રમુખ અરજનભાઈ ભજગોતર અને માજી સભ્ય શ્રી તાલુકા પંચાયતના વેરાવળના સભ્ય મેપાભાઈ ગોવિંદભાઈ ભજગોતર તેમજ ગામ લોકો અને સંજયભાઈ ભજગોતરના ઘરના સભ્યો જોડાયા હતા। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।